ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય છે ઇંગ્લિશ, એમાં યુનિટ 2 એ આપણે આગળ જોઈ ગયા, બરાબર. હવે યુનિટ 3 તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર 39 ઉપર ધ્યાન આપશે. હવે એક્ટિવિટી 3 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3 તો જોડીમાં કાર્ય કરો. ઉપરોક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો આપણે લખવાના છે. તો અહીંયા 1 નંબરમાં એ પોસ્ટમેન, એટલે કે તે પોસ્ટમેન, બરાબર. તો મિસ્ટર અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. આગળ આપણે જોઈ ગયા એક્ટિવિટીમાં. તો કોણ હતું? તો અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. તો અજય પરમાર શું હતા? પોસ્ટમેન હતા, એટલે કે ટપાલી હતા. હી ડિલિવર્સ લેટર્સ, અને તે ડિલિવર્સ એટલે કે તે શું કરતા હતા? હા, પત્રો, પોસ્ટમેન છે એ પત્રો અને પાર્સલ પહોંચાડે છે, એ રીતે. હવે આપણે આગળ જોઈએ પાના નંબર 40 ઉપર. તો પાના નંબર 40માં જોઈએ કે અહીંયા બીજા નંબરનું છે ટેલર. તો અહીંયા ટેલર, એમાં આપણે 2 વાક્ય બનાવવાના છે. તો હવે ટેલરમાં વિદ્યાર્થી મિત્રો કોણ હતું? તમે આગળ જોયું કે ને? હા, તો ટેલરમાં કોણ હતું? તો મિસિસ સોહિની. કોણ હતું? મિસિસ સોહિની પટેલ ઇઝ એ ટેલર. તો મિસિસ સોહિની પટેલ શું હતી? ટેલર એટલે કે દરજી. તો મિસિસ સોહિની પટેલ દરજી છે. સી સો કોચીસ, એટલે કે સી સો કોચીસ એટલે કે તે કપડાં સીવે છે. તો અહીંયા 1 વાક્ય અને આ રીતે 2 વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાના છે. કોચી એટલે કે તે કપડાં સીવે છે, એ રીતે 2 વાક્ય તમારે બનાવવાના. પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ અહીંયા. તો તમારે અહીંયા સી હતો, બીજો મિસિસ સોહાની તો આપણે કરી દીધું, બરાબર. ફરીથી હું બોલું છું. તો સી, તો અહીંયા તમે બીજું વાક્ય બનાવો. તો અહીંયા તમારે લખવાનું કે સી સો. તો અહીંયા લખવાનું સી સો ક્લોધસ એટલે કે કપડાં. તો અહીંયા લખવાનું તમારે ક્લોધીસ એટલે કે તે કપડાં સીવે છે, એ રીતે. હવે ત્રીજા નંબરમાં જોઈએ. તો હવે ત્રીજા નંબરમાં શું છે? એ બાર્બર એટલે કે બાર્બર એટલે શું થાય? હજામ અથવા તો વાણંદ. તો મિસ્ટર વાણંદ કોણ હતું? આપણે આગળ એક્ટિવિટીમાં જોઈ ગયા. તો મિસ્ટર જયમીન પારેખ. કોણ હતું? જયમીન પારેખ ઇઝ એ બાર્બર. તે વાળંદ છે. તો મિસ્ટર જયમીન પારેખ વાળંદ છે. હી કટ્સ હેર, અને તે શું કરે છે? તે વાળ કાપે છે. તો આ રીતે આપણે 2 વાક્યો આ રીતે બનાવવાના. હવે ચોથા નંબરમાં જોઈએ. તો કોણ છે? એ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ફાર્મર એટલે શું થશે? ખેડૂત. તો ફાર્મર કોણ હતું? તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ એ ફાર્મર. તો અહીંયા વાક્ય તમારે બનાવવાનું કે મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ એ ફાર્મર. પછી બીજું વાક્ય બનાવવાનું હી પ્લાઉ સી ફિલ્ડ, એટલે કે પ્લાઉ એટલે કે ખેડવું અને ફિલ્ડ એટલે કે ખેતર. તો તે ખેતર ખેડે છે. 2 વાક્ય બની ગયા. હવે જોઈએ આપણે 5મા નંબરનું પાયલોટ. તો પાયલોટમાં કોણ હતું? તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન પાયલોટ ઇઝ એ પાયલોટ. તો તો અહીંયા શું બનાવવાનું કે મિસિસ પ્રિન્સી ઇઝ એ પાયલોટ, કે મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ એ પાયલોટ. સી, પછી બીજું વાક્ય બનાવવાનું અહીંયા કે સી પછી ફ્લાઇઝ એરપ્લેન્સ, અને તે શું કરે છે? તે વિમાન ચલાવે છે. આ રીતે તમારે 2 વાક્ય બનાવવાના છે. હવે છઠ્ઠું વાક્ય જોઈએ. તો એ ડૉક્ટર. તો કોણ હતું ડૉક્ટર? તો મિસ સીમા શાહ ઇઝ એ ડૉક્ટર. તો અહીંયા વાક્ય બનાવો મિસ સીમા શાહ ઇઝ એ ડૉક્ટર. તો મિસ સીમા શાહ શું છે? ડૉક્ટર છે. પછી બીજું વાક્ય બનાવવાનું કે સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તો સી ઇન ધ હોસ્પિટલ, તો તે દવાખાનામાં છે. હવે એના પછી આપણે 7મું વાક્ય જોઈએ. તો 7મું વાક્ય શું હતું? હા, 7મું વાક્ય જોઈએ કે નર્સ. એ નર્સ. તો
કોણ હતું નર્સ? તો મિસ સીમા, હા મિસ નર્સ હતું ને, તો હા તો મિસિસ દીપા શર્મા ઇઝ એ નર્સ. કોણ હતી નર્સ? તો મિસિસ દીપા શર્મા ઇઝ એ નર્સ. એ પહેલું વાક્ય બનાવવાનું. હવે બીજું વાક્ય બનવાનું. તો સી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ, એટલે કે તેણી બીમાર અથવા તો માંદા લોકોને દવા આપે છે. હવે આપણે એના પછી 8મું વાક્ય જોઈએ. તો 8મા વાક્યમાં શું છે? કાર્પેન્ટર, એટલે કે સુથાર. તો કોણ હતું? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ એ કાર્પેન્ટર. અહીંયા પહેલું વાક્ય બનવાનું કે મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ એ કાર્પેન્ટર. તો મિસ્ટર કિશોરભાઈ એમની અટક શું હતી? સુથાર. અને તે શું હતા? કાર્પેન્ટર, એટલે કે સુથાર હતા. પછી નીચે બીજું વાક્ય બનાવવાનું કે હી મેક્સ ફર્નિચર. તો તે ફર્નિચર બનાવે છે. 2 વાક્ય બની ગયા. હવે જોઈએ આપણે છેલ્લું વાક્ય 9મું. તો એ પોલીસમેન. તો મિસ્ટર અમિત યાદવ ઇઝ એ પોલીસમેન. તો પહેલું વાક્ય બની ગયું. હવે બીજું વાક્ય બનાવવાનું. હી કેચીસ ક્રિમિનલ્સ, એટલે કે તે ગુનેગારોને પકડે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 2 વાક્ય બનાવવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 4. હવે એક્ટિવિટી 4માં વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા તમે કે અહીંયા તમને આપેલા છે. હા, નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલા ખાનામાં પૂર્ણ કરવાના છે. તો અહીંયા નીચે આપણે ચિત્ર આપેલું છે અને શું કરવાનું છે? પૂર્ણ કરવાના છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ કે પહેલો નંબર તો ક્યાં છે? આ રહ્યો. તો અહીંયા આપણે પહેલું બનાવવાનું છે. હા, તો આપણે શું બનશે? પોસ્ટ માસ્ટર. તો પી તો છે, તો અહીંયા 0 આવે, એટલે કે ઓ પોસ્ટ ટી આવી ગયો. અને માસ્ટર એટલે કે ટી છે, તો અહીંયા MAN. તો થઈ ગયું પોસ્ટમેન. થઈ ગયું પહેલું વાક્ય, પોસ્ટમેન થઈ ગયું. એ રીતે હવે બીજું વાક્ય તો ક્યાં છે? આ રહ્યું. તો બીજું વાક્ય બનાવીએ તો બાર્બર. તો આપણા બાર્બરમાં શું આવશે? બી તો છે, પછી A, પછી R, પછી બી, પછી ઈ અને આર. તો બાર્બર એટલે થઈ ગયું. હા, તો બાર્બર એટલે શું હતું? હજામ, એટલે કે વાણંદ. બીજું બની ગયું. હવે ત્રીજું વાક્ય બનાવવાનું છે. તો ત્રીજું વાક્ય ક્યાં છે? આ રહ્યું. તો હવે ત્રીજા નંબરમાં વાક્ય બનાવવાનું. તો અહીંયા શું બનશે? પોલીસમેન. તો પી તો છે, તો અહીંયા ઓ, પછી એલ, આઈ, પછી સી, પછી ઈ, પછી એમ, પછી એ અને એન. તો આખું વાક્ય બની ગયું પોલીસમેન. હવે 4 નંબર. તો 4 નંબરમાં ક્યાં છે? આ રહ્યું. તો 4 નંબરનું વાક્ય બનાવો. તો ડી તો છે, તો કયું વાક્ય બનશે? ડૉક્ટર. તો ડી છે, પછી ઓ, પછી સી, પછી ટી, પછી ઓ અને આર. આ વાક્ય આખું આપણું ડૉક્ટરનું સ્પેલિંગ આખો થઈ ગયો, ડૉક્ટર. હવે 5 નંબરનું વાક્ય ક્યાં છે? તો અહીંયા રહ્યું. તો અહીંયા શું બનશે? ફાર્મર. તો એફ અને એ તો થઈ ગયું. હવે અહીંયા R, M, E અને છેલ્લું આર. થઈ ગયું ફાર્મર, એટલે કે ફાર્મર બની ગયું. હવે જોઈએ કે 5મું બન્યું. હવે 6થું વાક્ય. તો ક્યાં છે 6થું વાક્ય? તો અહીંયા 6થું વાક્ય આ રહ્યું. તો અહીંયા 6થું વાક્ય છે, એટલે કે ટીચર. તો ટી તો છે, પછી અહીંયા ઈ, પછી એ, પછી સી છે, પછી એચ, પછી ઈ પણ છે અને છેલ્લું આવશે આર, એટલે કે ટીચર. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે કયું વાક્ય બનાવવાનું છે. અહીંયા આ નંબરનું પાયલોટ. હા, તો અહીંયા આપણે આ બને તો પાયલોટ. તો એક આ બનાવી દેવાનું. હા, તો PILO અને ટી. તો પાયલોટ બની ગયું. એ આખું વાક્ય આપણું પાયલોટ બની ગયું. હવે આપણે કયું વાક્ય બાકી છે? તો બધા જ વાક્યો આપણા પૂરા થઈ ગયા. તો આ રીતે તમારા ચિત્રમાં ખાનામાં આ રીતે સ્પેલિંગો પૂરા કરીને આખા વાક્ય બનાવવાના, આખા શબ્દ તો પૂરા કરવાના
છે વિદ્યાર્થી મિત્રો, અને આ બધા સ્પેલિંગો તમારે મોઢે કરવાના છે. હવે આપણે આગળ જોઈએ કે પાના નંબર 41 ઉપર હવે એક્ટિવિટી 5. તો એમાં તમારે વિદ્યાર્થી મિત્રો રમત રમવાની છે. તો દરેક વ્યવસાયના નામમાં ચિઠ્ઠી લખવાની, એટલે કે બધા જે વ્યવસાયકારો છે આપણે જોયા એ બધા વ્યવસાયકારોનો તમારે બધા સ્પેલિંગો સાથે એક એક ચિઠ્ઠી બનાવવાની છે. અને વિદ્યાર્થીના ગ્રુપ પ્રમાણે તમારે એક એક ચિઠ્ઠી એક ડબ્બામાં મૂકી અને એક એક ગ્રુપમાં એક એક છોકરાને ઊભો કરીને અને તમારે એ જે નીકળે નામ, જે વ્યવસાયકારનું નામ નીકળે એને મૂક અભિનય કરવાનો, એટલે કે એને બોલ્યા વગરનો અભિનય કરવાનો એના વિશે. આ રીતે તમારે રમત રમવાની છે. હવે જોઈએ કે એક્ટિવિટી 6. હવે એક્ટિવિટી 6માં તમારા એવા 2 મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમને નીચે મુજબના પ્રશ્નો પૂછો. તો તમારે પ્રશ્ન પૂછવાનું આ રીતે જુઓ, અહીંયા પ્રશ્ન તમારે પૂછવાનો, આ રીતે જોડાવાનું છે અને પ્રશ્ન તમારે પૂછવાનો છે. તો અહીંયા પ્રશ્ન પૂછવાનો કે ડુ યુ વેન્ટ ટુ બી એ પાયલટ, એટલે કે ડુ યુ વેન્ટ ટુ બી એ પાયલટ. દેખાય છે ને? હા. તો એને એ રીતે પ્રશ્ન હોય, શું તારે પાયલટ બનવું છે? જો હા હોય તો યસમાં હોય તો વ્યવસાય ધંધા હેઠળનું તેનું નામ લખવાનું. જો ગમે તેને પાયલટ બનવું હોય, ડૉક્ટર બનવું હોય, નર્સ બનવું હોય કે આર્ટિસ્ટ બનવું હોય કે ટીચર બનવું હોય, એને જે બનવું હોય એને નીચે એનું નામ લખવાનું. કયો છોકરો છે, કયો વિદ્યાર્થી, એનું નામ લખવાનું. જવાબમાં યસ હોય તો અથવા તો નો હોય એનો, તો અહીંયા તમારે નોન લખવાનું છે. તો એ પાયલોટ, અહીંયા પહેલું જોઈએ કે એ પાયલોટ, તો તમારે અહીંયા પ્રશ્ન આખો લખવાનો. આ રોય આ ડુ યુ, તો અહીંયા તમારે લખવાનું કે ડુ યુ વેન્ટ ટુ બી એ પાયલટ. તો એનો જવાબ યસ હોય તો કોણ છે? તો અહીંયા નીતિન. તો નીતિનને બનવું છે તો અહીંયા તમારે નીતિન લખવાનું. બરાબર? તો અહીંયા તમારે નીતિન લખવાનું કે એને જે છોકરાને બનવું હોય એ રીતે. પછી આપણે જોઈએ કે બીજા નંબરનું એ નર્સ. તો પછી પાછો પ્રશ્ન પૂછવાનો તમારે. અહીંયા લખવાનો આખો પ્રશ્ન કે ડુ યુ વેન્ટ ટુ બી એ નર્સ. તો હવે એને નર્સ બનવું છે તો નો, કોઈને નથી બનવું, તો અહીંયા તમારે નોન લખવાનું. એ રીતે અહીંયા ટીચરમાં તો પાછો તમારા પ્રશ્ન પૂછવાનો કે ડુ યુ વેન્ટ ટુ બી એ ટીચર. તો શું તારે ટીચર બનવું છે? તો યસ, તો જેને બનવું હોય એનું નામ લખવાનું, અને નો તો અહીંયા નોન લખવાનું. એટલે કોઈને બનવું છે તો કોઈને બનવું છે, તો જેને બનવું હોય તો નેહા છે, તો ચલો નેહા બનવું છે તો નેહાનું નામ લખી દેવાનું. હવે જોઈએ કે અહીંયા ડૉક્ટરમાં જોઈએ. હવે ડૉક્ટરમાં પાછો તમારે આ પ્રશ્ન લખવાનો કે ડુ યુ વેન્ટ ટુ બી એ ડૉક્ટર. તો શું તારે ડૉક્ટર બનવું છે? તો યસ, તો અહીંયા જેનું નામ હોય એનું લખવાનું કે વીરને ડૉક્ટર બનવું છે. બરાબર? પછી એની નીચે તો એન આર્ટિસ્ટ. તો ડુ યુ વેન્ટ ટુ બી એ આર્ટિસ્ટ. હવે એને આર્ટિસ્ટ બનવું છે તો ના, તો કોઈને નથી બનવું, તો અહીંયા નોન લખવાનું. હવે નીચે જોઈએ આપણે પોલીસમેન. બરાબર? અહીંયા પોલીસમેન આવી ગયા. તો હવે તમારે પ્રશ્ન પૂછવાનો કે ડુ યુ વેન્ટ ટુ બી એ પોલીસમેન. તો જેને બનવું છે તો નામ હોય એનું, તેનું નામ લખવાનું, ને નથી બનવું કોઈને તો શું લખવાનું? નોન. પછી અહીંયા ફાર્મરમાં જોઈએ કે ડુ યુ વેન્ટ ટુ બી એ ફાર્મર. તો શું તારે ફાર્મર એટલે કે ખેડૂત બનવું છે? તો હા, તો કોને બનવું છે? તો જેનું નામ હોય. બરાબર? તો કુંજ અથવા તો કુંજ. તો કુંજને બનવું છે. બરાબર? તો એનું નામ લખવાનું કુંજ. હવે છેલ્લું રહ્યું અહીંયા એ ટેલર. તો અહીંયા તમારે પાછો પ્રશ્ન પૂછીને લખવાનો કે ડુ યુ વેન્ટ ટુ બી એ ટેલર. તો શું તારે દરજી બનવું છે? તો હા, તો નથી બનવું, તો અહીંયા નોન. તો આ રીતે તમારે એક્ટિવિટી કરવાની વિદ્યાર્થી મિત્રો રહેશે. એ રીતે તમારે કરવાનું છે. હવે આ એક્ટિવિટી 5ના નિયમ છે, એ રીતે તમે જોઈ લેજો. હવે આપણે જોઈએ પાના નંબર 42 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 42માં તો અહીંયા એક્ટિવિટી 7. હવે એક્ટિવિટી 7 એમાં તમારે અહીંયા શિક્ષકની મદદથી તમારે આ વાંચવાની છે વાર્તા. શું વાંચવાની છે? વાર્તા. તો ચલો વાંચીએ. તો મિસ્ટર ફોક્સ. અહીંયા મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર વન ડે.
તો શ્રી શિયાળ કુમારી સારસને એક દિવસ વાળું માટે આમંત્રણ આપે છે. શું આપે છે? વાળું માટે આમંત્રણ આપે છે. જો તો શું કહે છે? પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. અહીંયા કહે છે જુઓ, પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. તો મહેરબાની કરી આજે મારા ઘેર વાળું કરવા આવજો. તો અહીંયા સારસ શું કહે છે? ઓ શ્યોર, થેન્ક યુ. તો આ કહે છે કે ઓ શ્યોર, થેન્ક યુ. હો ચોક્કસ, આભાર, કે હું આવીશ. એમ કે ચોક્કસ હું આવીશ. હવે જોઈએ આગળ. બીજા નંબરમાં જોઈએ. હા, અહીંયા બીજો નંબર. તો અહીંયા તો મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સીસ હાઉસ. તો કુમારી સારસ શ્રી શિયાળના ઘરે જાય છે. બરાબર, ઘરે જાય છે. તો શું કહે છે? તો પ્લીઝ કમ. હા, તો કહે છે કે અહીંયા કહે છે કુમારી કે પ્લીઝ કમ ઇન એમ કહે છે કે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, ધ સપર ઇઝ રેડી. એમ કહે છે કે મહેરબાની કરી અંદર આવો, કુમારી સારસ વાળું તૈયાર છે. બરાબર, એમ કહે છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન. આ દેખાય છે ને? હા, એમ કહે છે. તો યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ હેંગ્રી ટુ. એમ કહે છે હા, તેની સરસ સુગંધ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. એ રીતે આ વાર્તા છે. હવે આપણે જોઈએ કે આગળ પાના નંબર 43 ઉપર ત્રીજા નંબરમાં. તો અહીંયા ત્રીજા નંબરમાં શું કહે છે? ત્રીજા નંબરમાં દરેક ધ્યાન આપશે. તો ધે બિગિન ટુ ઇટ. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કે નોટ ઇટ ફ્રોમ ધ ડીશ. તેઓ ખાવાનું, હા અહીંયા જુઓ, હા કે તેઓ ખાવાનું શરૂ કરે છે. તો શ્રી શિયાળ થાળીમાંથી ખાઈ શકે છે, પણ કુમારી સારસ થાળીમાંથી ખાઈ શકતી નથી. તો કહે છે કે આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ. કહે છે કે આઈ કાન્ટ એટલે કે હું થાળીમાંથી ખાઈ શકતી નથી. દેખો હવે આગળ દેખાય છે ને? હા, તો પછી અહીંયા ઓ ઇટ્સ ડિલિશિયસ એટલે કે ઓ તે સ્વાદિષ્ટ છે. અહીંયા કહે કે ડિલિશિયસ એટલે કે તે સ્વાદિષ્ટ છે. હવે આગળ જોઈએ 4 નંબર. એમાં કહે છે કે પ્લીઝ. હવે અહીંયા કહે છે કે ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે કુમારી સારસ શ્રી શિયાળને વાળું માટે આમંત્રણ કરે છે. બીજા દિવસે પછી કોણ? કુમારી સારસ શિયાળને વાળું માટે ફરીથી આમંત્રણ કરે છે. તો કહે છે પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇઝ રેડી. એમ કહે છે પ્લીઝ કમ. હા, એટલે કે મહેરબાની કરીને આવો, શ્રી શિયાળ વાળું તૈયાર છે. તો યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ. હા, તેની સરસ સુગંધ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. બરાબર, હવે આગળ પાના નંબર 44 ઉપર. બરાબર, પાના નંબર 44માં તો જોઈએ કે ઓ ઇટ્સ ડિલિશિયસ. ઓ તે સ્વાદિષ્ટ છે. દેખાય છે ને? હા, તો ઓ નો આઈ કેન્ટ ઇટ ફ્રોમ એ પોટ. ઓ ના, હું કુંજામાંથી ખાઈ શકતો નથી. કે હું કુંજામાંથી ખાઈ શકતો નથી. પછી આપણે જોઈએ કે હા હા હા. તો પછી હા 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 કરે છે કે જે રીતે શિયાળે હા સરસ માટે જેવું કર્યું એવું સારસે પણ શિયાળ સાથે કર્યું. સરસ વાર્તા છે ને? હવે એક્ટિવિટી 8. તો જૂથમાં કાર્ય કરીને તમારે અહીંયા જૂથમાં કાર્ય કરવાનું છે અને અહીંયા આ વાર્તાને તમારે તમારી રીતે ભજવવાની છે. જેવા સાથે તેવા, કેવું કર્યું એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ 4 અહીંયા આપણું સમાપ્ત થાય છે. મેં જે રીતે તમને કરાવ્યું એ વ્યવસ્થિત કરી અને તમારે સ્પેલિંગો સાથે બધું વ્યવસ્થિત તૈયાર કરવાનું વિદ્યાર્થી મિત્રો રહેશે. તો થેન્ક યુ.